નમસ્કાર મિત્રો, કેમ છે? તમારા બધાનું સ્વાગત છે ધોરણ 12 અંદર. ને આપણે આજે વાત કરવાના છીએ MCQ સોલ્યુશન ચેપ્ટર 11. બરોબર, તો ચાલો શરૂઆત કરી દેવી. તો પહેલો MCQ છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે કે નાશવંત પ્રકારની સંગ્રહાવસ્થા થોડીક સેકન્ડમાં નાશ પામે છે. નાશવંત પ્રકારનો સંગ્રહ જ્યારે કોમ્પ્યુટર બંધ કરવામાં આવે ત્યારે નાશ પામે છે કે કોમ્પ્યુટર ડિસ્ક એ નાશવંત પ્રકારનું સંગ્રહ સાધન છે કે ઉપરના તમામ. તો જવાબ આવશે ઓપ્શન બી, નાશવંત પ્રકારનો સંગ્રહ જ્યારે કોમ્પ્યુટર બંધ કરવામાં આવે ત્યારે નાશ પામે છે. જવાબ શું આવશે? ઓપ્શન બી. બીજું છે નીચેનામાંથી કયું કોમ્પ્યુટર સિસ્ટમમાં નાશવંત સાધન પર સાચવેલ ડેટાના સમૂહનો નિર્દેશ કરે છે? તો કે ફાઇલ, વિનિયોગ, નાશવંત ડેટા કે હાર્ડ ડિસ્ક. તો બીજા અંદર જવાબ આવશે ઓપ્શન સી, નાશવંત ડેટા. પછી ત્રીજું છે કે નાનાથી મોટા ડેટા મુજબ ડેટા પદાર્થનું ક્રમ નીચેનામાંથી કયા ક્રમમાં આવે છે? તો કે ફાઇલ, કેરેક્ટર, ફિલ્ડ, રેકોર્ડ, ફાઇલ, કેરેક્ટર, રેકોર્ડ, ફિલ્ડ, કેરેક્ટર, ફિલ્ડ, ફાઇલ, રેકોર્ડ કે કેરેક્ટર, ફિલ્ડ, રેકોર્ડ, ફાઇલ. તો ત્રીજા અંદર આવશે ઓપ્શન ડી, કેરેક્ટર, ફિલ્ડ, રેકોર્ડ, ફાઇલ. હવે આપણે ચોથું જોશું. સ્ટ્રીમ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે સ્ટ્રીમ હંમેશા બે દિશામાં હોય છે. સ્ટ્રીમ એ માર્ગ ચેનલ છે જેમાંથી ડેટા વહે છે. પ્રોગ્રામમાં કોઈ પણ એક સમયે ફક્ત એક જ સ્ટ્રીમ એટલે કે પ્રવાહ ખુલ્લી હોય છે કે ઉપરના તમામ. તો ચોથા અંદર જવાબ આવશે ઓપ્શન બી, સ્ટ્રીમ એ માર્ગ છે જેમાંથી ડેટા વહે છે. પાંચમું, રેકોર્ડના ફિલ્ડની વચ્ચે નીચેનામાંથી કયું ચિહ્ન બે ફિલ્ડને જુદા પાડવા ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન એ પથ, ડેલિમીટર, ચલ કે ખાલી જગ્યા. તો પાંચમા અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ખાલી જગ્યા. છઠ્ઠું છે નીચેનામાંથી કઈ ક્રિયાઓ પાર પાડવા માટે સ્કેનર ક્લાસનો ઉપયોગ કરી શકાય? કીબોર્ડ પરથી ઇનપુટ સ્વીકારવા, ફાઇલમાંથી વાંચવા, ડેલિમીટર વડે જુદા પાડતી શબ્દમાં વર્ણવી કે ઉપરના તમામ. તો જવાબ આવશે ઉપરના તમામ. બરોબર, છઠ્ઠા ઓપ્શન અંદર આવશે ઉપરના તમામ. હાઇલાઇટ કરી દઉં છું. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.